રામ બધાને આજે જો 3 વાગી જશે અને આજે જો વૈભવની રંબે છે તો વૈભવની જો રંબે છે ધાર્મિક ને જો બધા રંબા આવ્યા છે અને તો નાસ્તા માટે ધાર્મિક ને જો બધા બાળકોના નાસ્તા માટે ભૂંગળા તળવાના છે તો ભૂંગળા તળી નાખું તો પૌવા તળું છું વૈભવની હાટું પૌવા ને ભૂંગળા તળીને સેવડો બનાવું વૈભવની હાટું તો સેવડો બનાવું તો વૈભવની હાટું terus agak tak bang સેવડો છે નીકળા પૌવા તળું છું સરસ મજાના ભૂંગળા તો સરસ મજાના ભૂંગળા તળાઈ જશે બાળકો માટે સેવડો બનાવું છું આમ કે તો વૈભવની હાટું સેવડો બનાવું છું વૈભવની ધ્રુવી હાટું સેવડો બનાવું છું અને ભૂંગળાના જોશે પૌવા ને એવું બધું તળી નાખ્યું છે તો આ બે ભાતના ભૂંગળા છે તો મસ્તીના લાગે તો આ જો નાના વાટકા છે અને આ ગોળ ભૂંગળા છે મસ્તીના તો સરસ ઓહો આ તો કોડા મોટા ફાફડા તો આ રીતના મસ્તીના ભૂંગળા તો મસ્તીનો સેવડો બની જશે ભૂંગળા અને પૌવા બે વસ્તુ તળી નાખી છે એટલે સરસ મજાનો કકડો સેવડો બની જશે વૈભવની હાટું તો મીઠું મરચું હળદર ને એવું એડ કરી દીધું છે બકાલું લઈ આવીશ સૌ અને 5 વાગી જશે તો જો બકાલું લઈ આવી ઘણું બધું જો બકાલું લઈ આવીશું તો બકાલું લઈ આવીશું અને 5 વાગી જશે તો વૈભવ તો જો હજી સૂતો હશે તો મસ્ત મકાઈ છે તાજી તો મસ્ત મકાઈ લેતી આવીશું અને રીંગણા લાવીશ શાક બનાવવા મસ્તીના રીંગણા હતા તો લેતી આવી અને વૈભવની હાટું જો આ ફળ કંઈક આનું નામ તો નહીં આ વનસ્પતિ એવું જેવું આ વનસ્પતિ કહેવાય તો આ ફળ લેતી આવીશું ખાવા વૈભવ હાટું સરસ મજાનું છે તો તડકે કપડાં સુકવવા નાખ્યા હતા એટલે હું કપડાં લેવા આવીશું તો જો વૈભવ ધાબામાંથી એવા સી બેહવા અને 5 વાગી જશે તો સૂર્યોદય એટલે પહોંચી જશે વૈભવ જોરે ઓ વૈભવ જો રમે છે ધાબામાંથી હું વૈભવ વૈભવ તીન જો વૈભવ નીકળ્યો
એમ ન કરાય વાઈફ એ તો અહીં થાબા માથે બેહવા આવીશો 5 વાગી જશે અને રસોઈ બનાવવાનો ટાઈમ પણ થઈ ગઈ છે તો હવે ઘડીક વાર બેહવા આવી પછી પાછું નીચે રાંધવા જવાનું છે રસોઈ બનાવવા અને આજે બ્લોગ પૂરો કરીશું.